સંકીર્ણ સંયોજનોમાં બંધારણીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા કાર્બનિક સંયોજનો કરતા પણ સંકીર્ણમાં બંધારણીય સમઘટકતામાં વિવિધતા જોવા મળે છે, કારણ કે એની વિવિધ ભૌમિતિક રચનાઓ શક્ય છે અને જુદા જુદા લિગેન્ડ એના આધારે આમાં વિવિધતા વધારે જોવા મળે છે. બંધારણીય સમઘટકતામાં આપણે 4 પ્રકાર ભણીશું. એમાં પહેલું છે બંધનીય સમઘટકતા. બંધનીય સમઘટકતા એટલે લિંકેજ આઇસોમેરિઝમ. લિંક બદલાશે, જોડાણ બદલાશે, લિંક. એટલે આવી સમઘટકતા ક્યારે જોવા મળશે? ખાસ ધ્યાન રાખજો. ઉભયદંતી લિગેન્ડ હોય ત્યારે આવી સમઘટકતા જોવા મળશે. એમાં તમારે 4 ઉદાહરણ યાદ રાખવાના છે. ઉભયદંતી લિગેન્ડ હોય એટલે જે લિગેન્ડ છે એ જુદા જુદા પરમાણુઓ દ્વારા સંવર્ગ પામે, બરાબર? ત્યારે આ પ્રકારની સમઘટકતા જોવા મળશે. દાખલા તરીકે આપણે લઈએ CN- છે એ આ રીતે હોય. N પર પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, C પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. C દ્વારા એ સંવર્ગ પામે તો શાના તરીકે ઓળખાય છે? સાયનિડો. અને N દ્વારા સંવર્ગ પામે તો આઇસોસાયનિડો. એમ CNS- પણ S દ્વારા સંવર્ગ પામે તો HCN- લિગેન્ડ તરીકે વર્તે. અને N દ્વારા સંવર્ગ પામે તો NCS. S દ્વારા સંવર્ગ પામે તો થાયોસાઇનેટો. અને N દ્વારા સંવર્ગ પામે તો આઇસોથાયોસાઇનેટો. એટલે થાયોસાઇનેટો અને આઇસોથાયોસાઇનેટો. S દ્વારા સંવર્ગ પામે તો શાના તરીકે ઓળખાશે? થાયોસાઇનેટો. અને N દ્વારા સંવર્ગ પામે તો આઇસોથાયોસાઇનેટો તરીકે આવશે, બરાબર? એટલે આ એક. પછી ત્યારબાદ આવશે NO2-. NO2- નું બંધારણ આપણે NO2- એટલે આ રીતે લખીએ છીએ. આ પણ O દ્વારા પણ સંવર્ગ પામે અને N દ્વારા. N દ્વારા એ સંવર્ગ પામે તો નાઇટ્રો અથવા નાઇટ્રાઇટો N. અને O દ્વારા સંવર્ગ પામે તો ખાલી નાઇટ્રાઇટો અથવા નાઇટ્રાઇટો O લિગેન્ડ તરીકે ઓળખાય છે. અને એક આવશે CNO-. આ પણ O દ્વારા સંવર્ગ પામે, O દ્વારા OCN- તરીકે વર્તે. O દ્વારા સંવર્ગ પામશે તો અને N દ્વારા NCO-. આની જેમ જ સલ્ફર હોય તો થાયો શબ્દ આવે, આમાં થાયો નહીં આવે. એટલે O દ્વારા સંવર્ગ પામે તો CN- એટલે સાયનાઇડ ની જેમ સાઇનેટો આવશે, સાઇનેટો લિગેન્ડ તરીકે. અને N દ્વારા સંવર્ગ પામે તો આ NC એટલે આઇસોસાયનાઇડ ની જેમ આઇસોસાયનેટો. તો આ 4 કેસમાં શું આવશે? લિંકેજ આઇસોમેરિઝમ, બંધનીય સમઘટકતા આવશે. લિંકેજ આઇસોમેરિઝમ ખ્યાલ આવી ગયો? લિંકેજ આઇસોમેરિઝમ આ 4 લિગેન્ડ આવે એટલે તમારે આનો વિચાર કરવાનો. શામાં જોવા મળે છે, જોવા મળતી નથી, શક્ય સમઘટકો કેટલા? તો લિંક આવતી હોય ને ભૌમિતિક આવતી હોય. તો ભૌમિતિકમાં આપણે જોવાનું પાછું. લિંકેજ હોય તો લિંક બદલીને લખવાના, બરાબર? એટલે પહેલી લિંકેજ આઇસોમેરિઝમ આપણે વાત કરી. ત્યાર પછી નેક્સ્ટ છે એના પછીનો આઇસોમેરિઝમ છે
એ સવર્ગ સમઘટકતા. પણ એના માટે લિંકેજ માટે એક મુદ્દો છે, જોઈ લો. જોર્ગેન્સન્સે આ પ્રકારની વર્તણૂક કોના માટે આપી? એક સંકીર્ણ આપ્યું છે CONH3 5 times NO2Cl2. CONH3 5 times NO2Cl2. આ જે સંકીર્ણ છે એના લાલ સ્વરૂપ છે, એમાં એ શાના દ્વારા સંવર્ગ પામે છે? લાલ સ્વરૂપમાં NO2 તરીકે, NO2 માઇનસ લિગેન્ડ એટલે N દ્વારા સંવર્ગ પામે છે ને, નાઇટ્રો. અને બીજું સ્વરૂપ છે પીળા સ્વરૂપ. લાલ સ્વરૂપમાં ઓક્સિજન દ્વારા સંવર્ગ પામેલ છે, બંધન પામેલ છે ONO તરીકે, અને પીળા સ્વરૂપમાં નાઇટ્રોજન દ્વારા સંવર્ગ પામેલ હોય છે. ટૂંકમાં લિંક બદલાય તો ગુણધર્મ બદલાઈ જાય, રંગ બદલાશે. બરાબર? લાલ સ્વરૂપમાં ઓક્સિજન દ્વારા સંવર્ગ પામી અને ONO એટલે નાઇટ્રાઇટ O તરીકે વર્તે, અને પીળા સ્વરૂપમાં N દ્વારા સંવર્ગ પામી નાઇટ્રો અથવા નાઇટ્રાઇટ N લિગેન્ડ તરીકે વર્તે છે. આવું જ બીજું ઉદાહરણ આના માટે આપેલું છે. Mn નું સંકીર્ણ આપેલું છે મેંગેનીઝ. Mn નું સંકીર્ણ મેંગેનીઝ CNS માઇનસ છે, એ S દ્વારા સંવર્ગ પામે તો થાયોસાઇનેટો લિગેન્ડ તરીકે, અને N દ્વારા સંવર્ગ પામે તો થાયોસાઇનેટો લિગેન્ડ તરીકે વર્તે છે. બરાબર? અને એના બે સંકેતો લઈ શકીએ આપણે, MnCO5 times NCS પ્લસ અને MnCO5 times NCS અને MnCO5 times HCl. તો બંને એકબીજાના શું કહેવાશે ભાઈ? બંધનીય સમઘટક. શું કહેવાશે? બંધનીય સમઘટક. એટલે લિંકેજ આઇસોમેરિઝમ. બરાબર? બંધનીય સમઘટકતા. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ છે સેકન્ડ, સંવર્ગ સમઘટકતા. કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. જ્યારે સંકીર્ણમાં ધન આયન અને ઋણ આયન બંને સંકીર્ણ આયન હોય ત્યારે સંવર્ગ વર્તુળમાંના લિગેન્ડની અદલા બદલી થવાથી આ પ્રકારની સમઘટકતા મળે. એટલે બે ચોરસ કૌંસ હોય ટૂંકમાં, ધન આયન સંકીર્ણ આયન હોય અને ઋણ આયન સંકીર્ણ આયન હોય. તમને બે ઉદાહરણ આપ્યા છે. પહેલું આપ્યું છે CO કોબાલ્ટ નું સંકીર્ણ છે ને, NH3 6 times Cr Cn 6 times. આખું એક જ સંકીર્ણ છે. આ સંકીર્ણ ધન આયન છે. CO+3 એટલે આખા પર +3 અને Cr+3 6Cn માઇનસ એટલે આ કૌંસ -3 છે. લાખો સંકીર્ણ આયન છે. હવે લિગેન્ડની અદલા બદલી કરીએ. કોબાલ્ટ સાથે છે Cr સાથે લઈ લઈએ, Cr સાથે છે CO સાથે લઈ લઈએ, તો આ ધન આયન બની જશે. એટલે એને પહેલા લખીએ તો એનો સમઘટક બીજો કયો લખી શકાય? Cr NH3 6 times CO Cn 6 times. બરાબર? આ સંકીર્ણ આ બંને એકબીજાના શું કહેવાય? સંવર્ગ સમઘટકો. એટલે મેઇન વસ્તુ યાદ રાખવાની, સંવર્ગ સમઘટકતા ક્યારે જોવા મળશે? ધન આયન અને ઋણ આયન બંને સંકીર્ણ આયન હોય એટલે લિગેન્ડની અદલા બદલી થાય. CONH3 4 times PtCl4 આ સંકીર્ણ લઈ આવીએ. CONH3 4 times PtCl4, આમાં CO+2 અને Pt+2 છે. લિગેન્ડની અદલા બદલી કરો તો બોલો, Pt NH3 4 times, Pt સાથે NH3 આવી જશે, CuCl4 થશે ને. હવે તમને આમ પૂછાય એમાં કે આના કેટલા સમઘટકો શક્ય છે? બે ચોરસ કૌંસ આવે એટલે શું કરવાનું આપણે?
લિગેન્ડની અદલા બદલી કરવાની. શું કરવાનું? લિગેન્ડની અદલા બદલી કરવાની. હવે આપણે અહીંયા તો આપણે 4 આમાં 6 ની અદલા બદલી કરી નાખીએ, એમ 4 ની પણ એકની અદલા બદલી કરીએ આપણે. તો CuNH3 thrice Cl અને એક NH3 અહીંયા લઈ લઈએ, PtNH3 Cl3. પછી 2 ની અદલા બદલી કરીએ, CuNH3 twice Cl2, PtNH3 twice Cl2. 3 ની અદલા બદલી કરીએ, CuNH3 Cl3 PtNH3 thrice Cl. અને 4 ની અદલા બદલી કરીએ, CuCl4 અને PtNH3 4 times. તો આપણને 5 સમઘટકો મળ્યા, પણ એકને આપણે માન્ય નહીં કરી, એટલે 4 જ ગણાશે. શા માટે? જુઓ, આમાં પેલું જે છે એમાં Cu+2 એટલે આખા પર +2, Pt+2 ને 4Cl -4 એટલે -2 થશે. આમાં Cu+2 ને Cl -1 એટલે +1, અને બીજો સંકીર્ણ આયન -1 વાળો થશે. પણ આમાં બે 0 0 થશે, બરાબર ને? તો આ સંકીર્ણ જ નહીં આવે, એટલે આ કેન્સલ કરીશું. આમાં આ -1 થશે, Cu+2 અને 3Cl -2 અને Pt+2 અને Cl -1 એટલે પ્લસ. ખરેખર આ ધન આયન પહેલા લખાય આપણે, બરાબર? અને આમાં -2 અને +2 એટલે ધન આયન પહેલા, ઋણ આયન પછી. પણ કેટલા સમઘટકો શક્ય બનશે આમાં? 4. એટલે આપણને એમ પૂછાય કે CuNH3 4 times CuCl2 એટલે 2 ચોરસ કૌંસ આવ્યા એટલે કઈ સમઘટકતા વિચારીશું આપણે? સવર્ગ સમઘટક. અને સમઘટકો કેટલા મળશે? 4. લિગેન્ડની અદલા બદલી કરવાની હોય, બરાબર? એટલે આના 4 સમઘટકો મળે. સમજાઈ ગયો? સવર્ગ સમઘટકતા ક્યારે જોવા મળે? સંકીર્ણ ધન આયન અને સંકીર્ણ ઋણાયન હોય, એટલે ધન આયન ને બંને આયન, ધન આયન ને ઋણાયન બંને સંકીર્ણ આયન હોય ત્યારે આ પ્રકારની સમઘટકતા જોવા મળશે. એમાં શું થાય? લિગેન્ડની અદલા બદલી થાય ધાતુ આયન સાથે, બરાબર? ત્યાર પછી ત્રીજો પ્રકાર છે એનો આયનીય સમઘટકતા. આયોનિક આઇસોમેરિઝમ. આયનીય સમઘટકતા છે એમાં એ ક્યારે જોવા મળશે? જ્યારે સંકીર્ણમાં કાઉન્ટર આયન, જેને આપણે પ્રતિ આયન કહીએ છીએ, કાઉન્ટર આયન પોતે સક્ષમ લિગેન્ડ હોય અને લિગેન્ડનું વિસ્થાપન કરી શકતું હોય ત્યારે આ પ્રકારની સમઘટકતા જોવા મળે છે. કાઉન્ટર આયન છે પોતે જ લિગેન્ડ તરીકે વર્તે, એટલે બહાર જે ઋણ આયન હોય એ લિગેન્ડ તરીકે વર્તે, અંદર પાછો ઋણ આયન હોવો જરૂરી છે, એટલે એનું વિસ્થાપન થઈ શકતું હોય ત્યારે આ પ્રકારની સમઘટકતા જોવા મળે. અને એમાં આયનીકરણને કારણે જુદા જુદા આયનો મળશે. ઉદાહરણ જોઈએ આપણે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે CuNH3 5 times NO2Cl. CuNH3 5 times NO2Cl. અહીંયા લિગેન્ડ છે NO2 માઇનસ, NO3 હોય કે NO2 ગમે તે, અને કાઉન્ટર આયન Cl માઇનસ. તો એકબીજાની અદલા બદલી કરીશું કે માની લો કે નાઇટ્રેટ છે, ચાલો લિગેન્ડ તરીકે, તો એકબીજાની અદલા બદલી થઈ શકે ને? એટલે કાઉન્ટર આયન પોતે સક્ષમ લિગેન્ડ હોય અને લિગેન્ડનું વિસ્થાપન કરી શકે ત્યારે આ પ્રકારની સમઘટકતા જોવા મળે છે. તો આનો બીજો સમઘટક કયો લખી શકાય? CuNH3 5 times Cl NO3. આનું આયનીકરણ થાય તો દ્રાવણમાં આ સંકીર્ણ ધન આયન મળશે અને ઋણ આયન તરીકે Cl માઇનસ મળશે. એટલે આ AgNO3 સાથે સફેદ અવક્ષેપ આપશે ને, હેલાઇડ આયન મુક્ત થાય છે. એટલે જ્યારે આનું આયનીકરણ થાય તો
આ સંકીર્ણ આયન મળશે ને ઋણ આયન તરીકે NO3 માઇનસ મળશે. એટલે AgNO3 સાથે એના કોઈ સાથે સફેદ અવક્ષેપ કે અવક્ષેપ મળશે નહીં. આમાં હેલાઇડ છે આયન છે એટલે AgNO3 સાથે સફેદ અવક્ષેપ મળે. એટલે દ્રાવણમાં જુદા જુદા આયનો આપે. બરાબર. ટૂંકમાં આમાં શું યાદ રાખવાનું છે? બહાર જે કાઉન્ટર આયન છે ને અંદર લેવાનો, અંદરનો આયન છે ને બહાર લેવાનો. બરાબર. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ, PTNH3 4 times Cl2Br2. PTNH3 4 times Cl2Br2 અને એનો સમઘટક શું લખી શકાય? PTNH3 4 times Br2Cl2. એટલે કાઉન્ટર આયન હતા તે લિગેન્ડ તરીકે આવી ગયા, લિગેન્ડ તરીકે હતા એ કાઉન્ટર આયન તરીકે આવી ગયા. બરાબર. આમાં સિલ્વર નાઇટ્રેટ સાથે આછા પીળા અવક્ષેપ મળે અને આમાં સિલ્વર નાઇટ્રેટ સાથે સફેદ અવક્ષેપ મળે. બાર હેલાઇડ છે એટલે. બરાબર. અને થર્ડ એક્ઝામ્પલ આપેલું છે આપણને CrNH3 4 times Cl2NO2. CrNH3 4 times Br2 Cl2NO2 છે. તો શું કરીશું? એક Cl ને એક NO2 નું અદલા બદલી કરીશું. એટલે CrNH3 4 times ClNO2 અને બાર એક Cl. ગ્લાસ સિલ્વર નાઇટ્રેટ સાથે સફેદ અવક્ષેપ નહીં આપે. હા આપશે. એટલે દ્રાવણમાં જુદા જુદા આયનો આપે. બરાબર. એટલે આયનીકારક સમઘટકતા. ચોથો પ્રકાર લઈએ છીએ આપણો એનો જલયોજિત, જલયોજન અથવા દ્રાવક મિશ્રિત સમઘટકતા તરીકે ઓળખીશું. જલ યોજન અથવા દ્રાવક મિશ્રણ સમઘટકતા. હાઇડ્રેટ આઇસોમેરિઝમ. હાઇડ્રેટ આઇસોમેરિઝમ આ સમઘટકતા આયનીકારક સમઘટકતા જેવી જ છે. આના જેવી છે. આયનીય સમઘટકતા જેવી જ છે. પણ જે અહીંયા અદલા બદલી થાય છે ત્યાં પાણીના અણુ સંકળાયેલા હોય. શું સંકળાયેલું હોય? પાણીના અણુ સંકળાયેલા હોય છે. એટલે આ જે સમઘટકતા છે આયનીકારક સમઘટકતા જેવી જ છે. જ્યારે પાણી દ્રાવક તરીકે સમાવિષ્ટ હોય ત્યારે આ પ્રકારની સમઘટકતાને જલયોજિત સમઘટકતા કહેવાય છે. જેમાં સ્ફટિક લેટિસમાં દ્રાવકના અણુઓ સીધા જ ધાતુ આયન સાથે બંધિત હોય છે અથવા મુક્ત દ્રાવક અણુઓ તરીકે હાજર હોય. પાણીના અણુ છે સંવર્ગ પામેલા હોય અથવા મુક્ત પાણીના અણુ હોય. એક એક્ઝામ્પલ લઈએ આપણે CrH2O 6 times Cl3. CrH2O 6 times Cl3. હવે એક Cl અંદર લાવીએ અને એને બદલે પાણીનો એક અણુ બહાર લઈ જઈએ તો CrH2O 5 times ClCl2. લિગેન્ડ ચેન્જ થઈ એટલે રંગ પણ બદલાઈ જશે. સંકીર્ણના ગુણધર્મો બદલાતા હોય. આ કેવા કલરનો છે? વાયોલેટ, જાંબલી, અને આ ભૂખરો લીલો. તો આ રીતે આ સમઘટકતા જલયોજન સમઘટકતા જોવા છે. તો બંધારણીય સમઘટકતાના 4 પ્રકાર ખ્યાલ આવી ગયો. આના પ્રશ્નો વારંવાર આવે છે ને ખાસ પેલું બંધનીયના. એટલે આ ખાસ ધ્યાન રાખો. એમાં 4 લિગેન્ડ તમારે યાદ રાખવાના છે. બરાબર. બંધનીય સમઘટકતામાં એટલે એમાં ક્યારે જોવા મળે બંધનીય સમઘટકતા? ઉભયદંતી લિગેન્ડ હાજર હોય તો ને. એટલે એક કરતા વધુ સવર્ગ સ્થળ નિર્દેશ ધરાવતું હોય છે. બરાબર. લિગેન્ડ હોય એક દંતીય જ પણ એક કરતા વધુ સવર્ગ સ્થળ નિર્દેશ. એટલે આ CN- કાર્બન દ્વારા સવર્ગ પામે તો સાયનિડો લિગેન્ડ તરીકે, નાઇટ્રોજન દ્વારા પામે તો આઇસોસાયનિડો. એમ CNS- સલ્ફર દ્વારા સવર્ગ પામે તો થાયોસાયનેટો અને નાઇટ્રોજન દ્વારા સવર્ગ પામે તો આઇસોથાયોસાયનેટો. એમ NO2- O દ્વારા સવર્ગ પામે તો નાઇટ્રાઇટો અથવા નાઇટ્રાઇટો અને N દ્વારા સવર્ગ પામે તો નાઇટ્રો અથવા નાઇટ્રાઇટો N. CNO- એ O દ્વારા સવર્ગ પામે તો સાયનેટો અને N દ્વારા સવર્ગ પામે તો આઇસોસાયનેટો.
આ રીતે આ સમઘટકતા જોવા મળે છે. સવર્ગ સમઘટકતામાં શું? સંકીર્ણ ધન આયન ને ઋણ આયન બંને સંકીર્ણ આયન હોય એટલે બે ચોરસ કોષ હોય. આયનીકારકમાં અંદરનો આયન બહારનો આયન અંદર, એટલે કાઉન્ટર આયન તરીકે ઋણ આયન હોય, લિગેન્ડ તરીકે ઋણ આયન હોય, તો આ શક્ય બને. અને જલયોજનમાં પાણીના અણુ સંકળાયેલા આયનીકારક જેવું છે. ખ્યાલ આવી ગયો? તો સમઘટકતાનો ટોપિક આપણે પૂરો થયો. કાલની એક્ઝામ અહીંયા સુધી સમઘટકતા સુધી. હવે સ્ફટિક ક્ષેત્રવાદ. સ્ફટિક ક્ષેત્રવાદ, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, CFT. સ્ફટિક ક્ષેત્રવાદ, CFT, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. સ્ફટિક ક્ષેત્રવાદ છે સ્થિર વિદ્યુતીય નમૂના તરીકે ઓળખાય છે. વીજભાર છે ઋણ આયન કે ધન આયન પર સ્થિર થયેલો હોય છે. ધાતુ આયન, ઋણ આયન, સ્થિર વિદ્યુત પર, જેમાં ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચેની પારસ્પરિક ક્રિયાઓના ઉદ્ભવને લીધે ધાતુ લિગેન્ડ બંધ રચાય છે. એની વચ્ચે આકર્ષણ બળો થાય ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે, અને બંધ રચાય છે એવું માનવામાં આવે છે. લિગેન્ડ ને ઋણ આયનના કિસ્સામાં બિંદુભાર, એક પોઈન્ટ ગ્રુપ છે એમ કહેવાય, બિંદુભાર છે એટલે એક ઋણ વીજભારિત ઘટક છે એમ માનવામાં આવે છે. અને તટસ્થ લિગેન્ડ હોય તો એને ધ્રુવીય અણુ તરીકે સ્વીકારવામાં આવે છે. ધ્રુવીયતા ઉદ્ભવે છે એટલે ધાતુ આયન વડે આકર્ષે છે. બરાબર? હવે અષ્ટફલકીય સંકીર્ણ અને સ્ફટિક ક્ષેત્ર સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન જોવાનું છે આપણે. અહીંયા મુક્ત ધાતુ પરમાણુ કે આયન હોય ત્યારે એની પાંચેય ડી કક્ષકો સમશક્તિક હોય છે. ધાતુ પરમાણુ મુક્ત હોય, દાખલા તરીકે Cr+3 એમનો હોય, દ્રાવણમાં મુક્ત હોય, CO+3 મુક્ત હોય, Ni+2, ત્યારે એની પાંચેય ડી કક્ષકો સમશક્તિક હોય છે. આ ધાતુ આયનને આપણે એમ કહીએ, ધાતુ પરમાણુ કે આયન એમ કહીએ, તો એની પાંચેય ડી કક્ષકોની શક્તિ સરખી હોય એટલે પાંચેય ડી કક્ષકોને આપણે એક સાથે દર્શાવીએ આમ, અથવા બાજુ બાજુમાં દર્શાવીએ. 5 ડી કક્ષકો DXY, DYZ, DZX, DX2 - Y2 અને DZ2. આ પાંચેયની શક્તિ સરખી હોય. ઉર્જાના ક્રમમાં આપણે આ ગોઠવીએ. ઉપરાંત ધાતુ આયનની ફરતે ગોળાકાર સમમિતિ ધરાવતું ઋણ વીજભારિત ક્ષેત્ર આવેલું હોય તો પણ પાંચેય ડી કક્ષકોની શક્તિ સમાન હોય. દાખલા તરીકે આ ધાતુ આયન M છે, એની ફરતે સમમિતિ ધરાવતું ક્ષેત્ર છે એટલે બધી બાજુ ઇલેક્ટ્રોન વાદળ એક સરખી રીતે વિસ્તરેલું હોય એવું આ સમમિતિ ધરાવતું ક્ષેત્ર હોય તો એ પાંચેય ડી કક્ષકોની શક્તિ સમાન હોય. પણ આના કરતા થોડીક શક્તિ વધારે હોય, આના કરતા શક્તિ વધારે હોય 5 ડી કક્ષકોની. એટલે આ ગોળાકાર સમમિતિ ક્ષેત્રમાં પાંચેય ડી કક્ષકોની શક્તિ એ પણ સરખી જ હોય એટલે એક સાથે બતાવી છે આપણે. પણ ધાતુ આયનની ફરતે લિગેન્ડ જોડાયેલા હોય, ધાતુ આયન સાથે લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે પાંચેય ડી કક્ષકો સમશક્તિક રહેતી નથી, ડીજનરેટ કક્ષકો રહેતી નથી. બરાબર? વિભાજન પામે છે બે ભાગમાં. અષ્ટફલકીય ક્ષેત્ર લઈએ એટલે આ બે મુદ્દા સમજાઈ ગયા. જ્યારે મુક્ત પરમાણુ કે આયન હોય ત્યારે એની પાંચેય ડી કક્ષકોની શક્તિ સરખી હોય. ઉપરાંત એની ફરતે ગોળાકાર સમમિતિ ધરાવતું ક્ષેત્ર આવેલું હોય તો પણ પાંચેય ડી કક્ષકોની શક્તિ સમાન હોય. પણ ધાતુ આયનની ફરતે લિગેન્ડ ગોઠવાયેલા હોય ત્યારે પાંચેય ડી કક્ષકો સમશક્તિક રહેતી નથી, પણ બે ભાગમાં વિભાજન પામે છે, જેને આપણે સ્ફટિક ક્ષેત્ર વિપાટન, ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ તરીકે ઓળખીશું. સ્ફટિક ક્ષેત્ર વિપાટન તરીકે ઓળખીશું. બરાબર?
એટલે સ્ફટિક ક્ષેત્ર વિપાટન આપણે અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન અને ચતુષ્ફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન જોઈએ. અષ્ટફલકીય સંકીર્ણમાં ધાતુ આયનની ફરતે અષ્ટફલકીય રીતે લિગેન્ડ જોડાયેલા હોય. ચોરસના 4 ખૂણા પર 4 લિગેન્ડ હોય. લિગેન્ડને એલ કહીએ તો આ રીતે દર્શાવી શકાય. એક લિગેન્ડ ઉપર હોય અને એક લિગેન્ડ નીચે હોય. તો પાંચેય ડી કક્ષકો સમશક્તિક નથી રહેતી. આની શક્તિમાં વિભાજન થાય છે. શા માટે વિભાજન થાય છે સમજો. લિગેન્ડ જુદી જુદી ભૌમિતિક ગોઠવણીમાં હોય. અષ્ટફલકીયમાં ચોરસના 4 ખૂણા પર, એક ઉપર ને એક નીચે. હવે અહીંયા ધાતુ આયનની ડી કક્ષકોના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થાય છે. જ્યાં પણ અપાકર્ષણ થાય ત્યાં ઉર્જાનું શોષણ થાય. આકર્ષણ થાય ત્યાં ઉત્સર્જન થાય. અહીં અપાકર્ષણને કારણે ઉર્જાનું શોષણ થાય. ઉર્જાનું શોષણ થાય એટલે ઉર્જા વધશે. જેમ ઉર્જાનું શોષણ વધારે થશે એમ ઉર્જાનો વધારો પણ વધારે હશે. અષ્ટફલકીય સંકીર્ણમાં લિગેન્ડ કઈ રીતે ગોઠવાયેલા હોય છે? અષ્ટફલકીય રીતે આ રીતે ગોઠવાયેલા હોય છે. આપણે ચોરસના 4 ખૂણા પર 4 લિગેન્ડ હોય, એક ઉપર ને એક નીચે. હવે ડી કક્ષકો કઈ રીતે આવેલી હોય? પરમાણ્વીય બંધારણમાં DXY, DYZ ને DZX કઈ હોય? DXY XY સમતલમાં હોય ને, આ x અક્ષ ગણીએ, y અક્ષ ને z અક્ષ. તો DXY XY સમતલમાં ડંબેલ હોય એટલે અક્ષોની વચ્ચે હોય. DYZ YZ સમતલમાં હોય પણ અક્ષો પર ન હોય, અક્ષોની વચ્ચે હોય. અને DZX પણ અક્ષની વચ્ચે હોય. પણ DX² - y² ને DZ² ક્યાં આવેલી હોય? અક્ષો પર. અને લિગેન્ડ એ અક્ષો પર છે. જો લિગેન્ડ ચોરસના 4 ખૂણે ઉપર ને નીચે, એટલે લિગેન્ડ એ અક્ષો પર આવેલા છે. અને DX² - y² ને DZ² અક્ષો પર આવેલી છે. એટલે લિગેન્ડ સાથે સીધા સંપર્કમાં આવશે. એટલે અક્ષો પર આવેલી જે ડી કક્ષકો છે DX² - y² ને DZ² એટલે લિગેન્ડ સાથે સીધા સંપર્કમાં આવશે એટલે લિગેન્ડની વધુ નજીક આવશે. એટલે એમાં અપાકર્ષણ વધારે થશે. DAD ના ઇલેક્ટ્રોન એટલે DX² - y² ને DZ² ના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે થશે. અને અપાકર્ષણ વધારે થવાથી એ બે કક્ષકોની શક્તિ ગોળાકાર સમિતિ ક્ષેત્રની સરેરાશ ઉર્જા કરતા વધશે. આટલી ઉર્જા છે એની સરેરાશ એટલી ઉર્જા ગોળાકાર સમિતિ ક્ષેત્રની સરેરાશ ઉર્જા એના કરતા એની ઉર્જા વધશે. બરાબર? કોની? DX² - y² અને DZ². હવે આપણને આને એક જ કક્ષક નામ આપી દઈએ, ઈજી કક્ષક કહીશું. બરાબર? જેમ આપણે સંકરણમાં લઈએ ને, sp3 સંકરણ હોય તો પછી 4 4 1 s ને 3 p નું સંમિશ્રણ થયું. પણ હવે એને અલગ નામ આપતા નથી. 4 4 ને sp3. એમાં બંને કક્ષકોને શું કહીશું? ઈજી કક્ષકો, પોઈન્ટ ગ્રુપ. બરાબર? આઇગન ફંક્શન પરથી એની શક્તિ ગોળાકાર સમિતિ ક્ષેત્રની શક્તિ કરતા વધશે. પણ અક્ષો વચ્ચે આવેલી કક્ષકો છે, અક્ષોની વચ્ચે, એ લિગેન્ડ સાથે સીધા સંપર્કમાં નહીં આવે. એટલે એની શક્તિ ગોળાકાર સમિતિ ક્ષેત્રની શક્તિ કરતા ઘટશે. આના કરતા થોડીક વધારે આવશે. વધારો થશે પણ મૂળ ધાતુ પરમાણુ કરતા વધશે. પણ ગોળાકાર સમિતિ ક્ષેત્રની શક્તિ કરતા થોડીક ઘટશે. એટલે અહીંયા લખી શકીએ ગોળાકાર સમિતિ ક્ષેત્ર કરતા ઓછી ઉર્જા. અને એ 3 કક્ષકોને શું કહીશું આપણે? T2G કક્ષકો કહીશું. બરાબર? એટલે ઊંચી શક્તિ ધરાવતી 2 ઈજી કક્ષકો પ્રાપ્ત થઈ અને નીચી શક્તિ ધરાવતી 2 T2G કક્ષકો, 3 T2G કક્ષકો. એની વચ્ચે જે ઉર્જાનો તફાવત છે, એટલો ઉર્જાનો તફાવત, એને ડેલ્ટા ઓ કહીશું. એટલે અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન આપણે શાના વડે દર્શાવીએ છીએ? ડેલ્ટા ઓ વડે દર્શાવીશું. અહીંયા 3 T2G કક્ષકો છે, 2 ઈજી કક્ષકો છે, એની શક્તિમાં 3/5 એટલે 0.6 ડેલ્ટા ઓ જેટલો વધારો થશે. અને 2 ઈજી કક્ષકોની શક્તિમાં 1 ઇલેક્ટ્રોન દીઠ કેટલો ઘટાડો લેવાનો? 2/5 ડેલ્ટા ઓ. બરાબર? એટલે 0.4 ડેલ્ટા ઓ જેટલો ઘટાડો થશે ગોળાકાર સમિતિ ક્ષેત્રની સરેરાશ ઉર્જા કરતા.
આટલું સમજાઈ ગયું? પેલા અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન. બે ભાગ શા માટે પડે? એ પેલા મેઇન કારણ શું છે? ધાતુ આયનની ડી કક્ષકોના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. અપાકર્ષણ થાય એટલે ઉર્જાનું શોષણ થાય. ઉર્જાનું શોષણ થાય એટલે ઉર્જા વધે. જેમ ઉર્જાનું શોષણ વધારે થશે એમ ઉર્જાનો વધારો વધારે. હવે લિગેન્ડ અહીંયા અક્ષો પર આવેલા છે, તો અક્ષો પર જે આવેલી કક્ષકો છે, બે ડી કક્ષકો dx² - y² ને dz², એ લિગેન્ડની વધુ નજીક ગણાશે ને, એટલે એની શક્તિમાં શું થશે? ગોળાકાર સમમિતિ ક્ષેત્રની સરેરાશ ઉર્જા કરતા 3/5 ડેલ્ટાઓ જેટલો વધારો થશે. અને એને આપણે કઈ કક્ષકો કહીશું? ઈજી કક્ષકો. અને અક્ષો વચ્ચે આવેલી જે 3 ડી કક્ષકો છે, dxy, dyz ને dzx, એની ઉર્જામાં શું થશે? ગોળાકાર સમમિતિ ક્ષેત્રની ઉર્જા કરતા ઘટાડો થશે. મૂળ ધાતુ પરમાણુ કરતા વધારો, પણ ગોળાકાર સમમિતિ ક્ષેત્રની સરેરાશ ઉર્જા કરતા ઘટશે. કેટલી ઘટશે? 2/5 ડેલ્ટાઓ એટલે 0.4 ડેલ્ટાઓ જેટલો ઘટાડો થશે. તો ટોટલ ડેલ્ટાઓ એ સ્ફટિક ક્ષેત્ર વિપાટન કહેવાય, અષ્ટફલકીય સંકીર્ણ. બરોબર? સ્ફટિક ક્ષેત્ર વિપાટન. હવે આની માત્રા કેટલી હશે? ડેલ્ટાઓનું મૂલ્ય કેટલું મળશે? વધારે કે ઓછું? એનો આધાર લિગેન્ડ દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્રની પ્રબળતા પર છે. કોના પર છે? લિગેન્ડ દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્રની પ્રબળતા પર છે. કેટલાક લિગેન્ડ છે વધુ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એટલે ડેલ્ટાઓનું મૂલ્ય વધારે મળે એના માટે, એટલે એને આપણે પ્રબળ લિગેન્ડ કહીએ છીએ. અને કેટલાક લિગેન્ડ છે નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એના માટે ડેલ્ટાઓ ઓછો આવશે. પ્રબળ લિગેન્ડ હોય એના માટે ડેલ્ટાઓ વધારે આવશે, ખાસ ધ્યાનમાં રાખજો. નિર્બળ લિગેન્ડ માટે ડેલ્ટાઓની વેલ્યુ ઓછી આવશે. એટલે કેટલાક લિગેન્ડ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, કેટલાક લિગેન્ડ નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે સામાન્ય રીતે લિગેન્ડ છે એને એની પ્રબળતાના અથવા એના દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્રની પ્રબળતાના ક્રમમાં ગોઠવીએ, વધતા ક્રમમાં ગોઠવીએ તો લિગેન્ડની એક શ્રેણી મળે છે, જેને શું કહીશું આપણે? સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ, વર્ણપટ્ટી રાસાયણિક શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. એ સિરીઝ પ્રમાણે લિગેન્ડની પ્રબળતાનો ક્રમ યાદ રાખી લીધો ને તમે? સૌથી નિર્બળ લિગેન્ડ I-, પછી Br-, પછી HCl-, Cl-, S-2 અને F- ને OH-. ત્યારબાદ ઓક્ઝેલેટો અને H2. बराबर? इस बार सचिन, कोहली और शर्मा ने 4 मारा. बराबर? પછી ઓક્ઝેલેટો કા પાણી પીકર. પછી શું આવશે? બોલો. NCS-. આ ભૂલ ન થાય, નીટમાં પૂછાયેલો છે પ્રશ્ન. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીનો ચડતા ક્રમમાં લિગેન્ડની પ્રબળતાનો ક્રમ NCS- ને HCl-. બરોબર? HCl- નિર્બળ લિગેન્ડમાં આવશે, NCS- પ્રબળ લિગેન્ડ. બરાબર? પછી EDTA -4 ને, EDTA -4. પછી એમોનિયા NH3, પછી En, પછી NO2-, Cn- અને CO. ऑक्जेलेटो का पानी पीकर नाचता हुआ उड़ता हुआ एमोनिया इन नाइट्रो को साइनो को मिला. बराबर? એટલે આ રીતે આ સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ મળે છે. લિગેન્ડની પ્રબળતાનો ક્રમ યાદ રાખવાનો છે. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણીની વાત કરવાની છે આમાં, પણ પેલા ચતુષ્ફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન.
ચતુષ્ફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન આનાથી ઉલટું. બરાબર, આપણે કક્ષકો દર્શાવી છે, આનાથી ટોટલ ઉલટું. ટીટોજી કક્ષકની શક્તિ વધી જશે 3, આ રીતે આવશે. 3 ટીટોજી ઉપર આવશે અને 2 EG નીચે આવશે. ગોળાકાર સમિતિ ક્ષેત્રની સરેરાશ ઊર્જા કરતા 3 ટીટોજીની શક્તિ ચતુષ્ફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન ડેલ્ટા ટી વડે દર્શાવે છે. ટેટ્રાહેડ્રલ એટલે ડેલ્ટા ટી, ઓક્ટાહેડ્રલ ડેલ્ટા ઓ. આમાં 2/5 ડેલ્ટા ટી જેટલો વધારો થશે ટીટોજી, અને ઈજી કક્ષકમાં 3/5 ડેલ્ટા ટી જેટલો ઘટાડો થશે. ચતુષ્ફલકીય સંકીર્ણ છે તેમાં લિગેન્ડ કઈ રીતે ગોઠવાયેલા હોય? ધાતુ આયનની ફરતે ચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય ને, સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય. એમાં અક્ષો પર આવેલી કક્ષકો છે ધાતુ આયનની વધુ નજીક આવશે, અને અક્ષો વચ્ચે આવેલી કક્ષકો છે ધાતુ આયનથી દૂર રહેશે. હવે અહીંયા ચતુષ્ફલકીય સંકીર્ણ છે. આ એક્સ અક્ષ લઈએ, ઝેડ અક્ષ લઈએ અને વાય અક્ષ આમાં આવશે. વાય અક્ષ. હવે અહીંયા ધાતુ આયન હોય એની ફરતે લિગેન્ડ ચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય, આ રીતે આમ સમચતુષ્ફલકીય રીતે. માની લો કે 2 અહીંયા હોય તો 2 આ ખૂણા પર આવશે. આ રીતે ચતુષ્ફલકીય રચના થશે લિગેન્ડની. હવે આમાં જે અક્ષોની વચ્ચે આવેલી કક્ષક છે, અક્ષોની વચ્ચે માની લો કે એક્સ અક્ષ ને વાય અક્ષની વચ્ચે આવેલી કક્ષક છે એ ધાતુ આયન સાથે વધુ નજીક આવશે. ધાતુ આયનની વધુ નજીક આવશે. અક્ષોની વચ્ચે આવેલી હોય એટલા અંતર આવશે. હું તમને અહીંયા સમજાવું. આ રૂમ છે એમાં અહીંયા વચ્ચે આ એક્સ અક્ષ લઈએ, આ વાય અક્ષ લઈએ અને ઉપરથી નીચે આમ ઝેડ અક્ષ લઈએ. લિગેન્ડ ચતુષ્ફલકીય રીતે છે, આમ કરી નાખીએ. બરાબર, પહેલા લિગેન્ડ 2 લિગેન્ડ આ ખૂણા પર છે, આ સમસમના ખૂણા પર. 2 લિગેન્ડ આ 2 ખૂણા પર છે. બરાબર, માની લો કે આ ખૂણા પરનું લિગેન્ડ છે એ લિગેન્ડ, અને એક્સ અક્ષ વાય અક્ષ ને ઝેડ અક્ષ લીધી તો DXY કક્ષક લઈએ તો XY સમતલમાં આવશે ને, ડમ્બેલામાં આવશે. તો પેલા લિગેન્ડ થી એનું ડમ્બેલનો પેલો જે છેડો છે ક્યાં આવશે? આ ધારીના અડધા અંતરે આવશે ને. પણ અક્ષ પર આવેલી કક્ષક છે એનું એક આ અક્ષ છે, આ ઝેડ અક્ષ અથવા X અક્ષ છે, એનું એક આમ આવશે તો એ અહીંયા આવશે. હવે લિગેન્ડ પેલા ખૂણા પર છે, અક્ષો વચ્ચે આવેલી કક્ષક ત્યાં આવે છે તો એટલા અંતરે આવશે અને પેલી એટલા અંતરે આવશે. તો કોણ વધુ નજીક આવશે? અક્ષો પર આવેલી કે અક્ષો વચ્ચે? અક્ષો વચ્ચે આવેલી કક્ષક વધુ નજીક આવશે ને, એટલે એમાં અપાકર્ષણ વધારે થશે, એટલે એની શક્તિ ગોળાકાર સમિતિ ક્ષેત્રની સરેરાશ ઊર્જા કરતા વધશે. ટોટલ 5 છે, 5 કક્ષકો એટલે 5 ભાગ પાડી નાખે. બરાબર, એમાં 2 ની આ 2/5 એટલે પોઈન્ટ, અને આ 3/5 થઈ ગયો ને. 5 ભાગ, 2 નો સરવાળો તો 5. 2/5 2/5 2/5 અને 3/5 3/5 3/5 એટલે સરખું થઈ જાય 6/5 6/5. બરાબર. હવે ધાતુ આયન અને લિગેન્ડ સમાન હોય, ધાતુ આયન સમાન હોય, આ બેની સરખામણી કરે અષ્ટફલકી અને ચતુષ્ફલકી. લિગેન્ડ સરખા હોય, ધાતુ આયન સમાન હોય, અને લિગેન્ડ ધાતુ આયન બંધ અંતર સમાન હોય તો ચતુષ્ફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઓછું હોય અષ્ટફલકી કરતા.
એટલે ડેલ્ટા ટી એ 4/9 ડેલ્ટા ઓ જેટલું હોય છે. 4/9 ડેલ્ટા ઓ એટલે એના ડેલ્ટા ઓ કરતા ડેલ્ટા ટી ઓછું મળે. ડેલ્ટા ટી ઓછું મળે, સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઓછું થાય. એને કારણે આમાં ઇલેક્ટ્રોનનું જનરલી યુગ્મીકરણ થતું નથી. બરાબર, એટલે ઉચ્ચ સ્પિન સંકીર્ણ વધારે મળે છે આમાં, જેમાં ટેટ્રાહેડ્રલમાં. હવે અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન ભણ્યા, એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી, આ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. ધાતુ આયનની ડી કક્ષકોમાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ નીચી શક્તિ ધરાવતી T2G કક્ષકમાં ગોઠવાશે. આપણે એક ઉદાહરણ ભણી ગયા હતા, Cr(Cn6 - 3). એમાં Cr+3 હોય એટલે 3d3. એમાં પ્રબળ લિગેન્ડ હોય તો આપણે યુગ્મીકરણ કરતા નથી, કારણ કે ત્રણેય T2G માં એક એક ગોઠવાઈ જશે. 3 ઇલેક્ટ્રોન સુધી યુગ્મીકરણ કરવાનું જ નહીં, પ્રબળ લિગેન્ડ હોય તો પણ 3 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય, 4 હોય, 5 હોય, 6 હોય, તો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? બે પોસિબિલિટી છે, આ ખાસ સમજો. કાં તો ઇલેક્ટ્રોન T2G ના, માની લો કે 4 ઇલેક્ટ્રોન છે, તો ચોથો ઇલેક્ટ્રોન T2G ના એક ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરશે, અથવા યુગ્મીકરણ ઉર્જા આપવાનું અવગણીને ઊંચી શક્તિ ધરાવતી Eg કક્ષકમાં જશે. બે પોસિબિલિટી છે. કઈ પોસિબિલિટી? કાં તો ચોથો ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન છે એવું માની લઈએ, 3 તો ત્રણેયમાં એક એક ગોઠવાઈ ગયા. ચોથો ઇલેક્ટ્રોન કાં તો T2G ના એક ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરશે, અથવા યુગ્મીકરણ ઉર્જા આપવાનું અવગણી અને ઊંચી શક્તિ ધરાવતી Eg કક્ષકમાં જશે. આ બે પોસિબિલિટી છે. એમાંથી કઈ પોસિબિલિટી આવશે એનો આધાર પાછો બે બાબતો પર છે. યુગ્મીકરણ ઉર્જા P અને સ્ફટિક ક્ષેત્ર વિપાટનની માત્રા. સ્ફટિક ક્ષેત્ર વિપાટનની માત્રા ડેલ્ટા ઓ અને યુગ્મીકરણ ઉર્જા P, પેરિંગ એનર્જી કહીશું આપણે. યુગ્મીકરણ ઉર્જા P, પેરિંગ એનર્જી, અને સ્ફટિક ક્ષેત્ર વિપાટનની માત્રા ડેલ્ટા ઓ. આ બે બાબતો પર છે. આ ખાસ ધ્યાન રાખજો. બંને કેસમાં ઉર્જાનું શોષણ થાય છે. ઉર્જાનું શોષણ થાય એટલે સંકીર્ણની ઉર્જા વધે. ઉર્જા વધે તો સ્થાયીતા ઘટે. એટલે ઓછી ઉર્જાનું શોષણ થાય એવો પ્રયત્ન થશે. ટૂંકમાં કહીએ તો ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા વાળો વિકલ્પ પસંદ કરશે. આ ખાસ ધ્યાન રાખજો. આમાંથી આમાં જાય, આમાં યુગ્મિત ન થાય ને આમાં જાય તો આ તફાવત જેટલી ઉર્જા શોષશે, એનું એટલું શોષણ થશે. અને યુગ્મીકરણ થશે આમાં તો એ ઉર્જાનું શોષણ થશે. 3 ઇલેક્ટ્રોન છે તો ત્રણેયમાં એક એક તો ગોઠવાયેલા જ છે. ચોથો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામશે અથવા Eg કક્ષકમાં જશે. પણ કઈ પોસિબિલિટી છે એનો આધાર કોના પર છે? સ્ફટિક ક્ષેત્ર વિપાટનની માત્રા ડેલ્ટા ઓ અને યુગ્મીકરણ ઉર્જા P. બે કેસમાં શું થાય છે? ઉર્જાનું શોષણ. શોષણ થાય તો ઉર્જા વધે, ઉર્જા વધે તો સ્થાયીતા ઘટે. એટલે ઇલેક્ટ્રોન કેવો વિકલ્પ પસંદ કરશે? ઓછી ઉર્જા શોષાય એવો વિકલ્પ પસંદ કરશે. જો ડેલ્ટા ઓ લેસ ધેન P હોય, ડેલ્ટા ઓ લેસ ધેન P હોય એટલે ડેલ્ટા ઓ ઓછું છે, P વધારે છે, પેરિંગ એનર્જી વધારે છે, તો પેરિંગ નહીં થાય. વધારે ઉર્જા વાળો વિકલ્પ પસંદ કરશે તો પેરિંગ નહીં થાય તો ઇલેક્ટ્રોન Eg કક્ષકમાં જશે ને. T2G માં તો 3 છે જ, એક Eg માં જશે તો ઇલેક્ટ્રોન રચના શું થશે? T2G 3 Eg1. નીટમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. આ ઇલેક્ટ્રોન રચના ક્યારે શક્ય બને? વિકલ્પમાં ડેલ્ટા ઓ લેસ ધેન P, ડેલ્ટા ઓ ગ્રેટર ધેન P એવું હતું. એટલે સમજેલા હોય તો ફટાફટ આવડી જાય, ભૂલ ના પડે, ધ્યાન રાખો. પછી ડેલ્ટા ઓ ગ્રેટર ધેન P હોય તો P ઓછું છે ને, P ઓછું છે એટલે આમાં ચોથો ઇલેક્ટ્રોન આમાં પેરિંગ થશે, એટલે 4 T2G માં આવશે ને, તો ઇલેક્ટ્રોન રચના શું થશે? T2G
4 Eg0 આમ થાય T2G4 Eg0 ઇલેક્ટ્રોન રચના પૂછાય છે. પછી આપણે આના આધારે સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જા શોધવાનું પૂછ્યું. દાખલા ગણીશું. ડેલ્ટા ઓ લેસ ધેન P હોય તો આપણે મેઇન વસ્તુ શું યાદ રાખવાની છે? ઇલેક્ટ્રોન કેવો વિકલ્પ પસંદ કરશે? ઓછી ઉર્જા વાળો. ડેલ્ટા ઓ લેસ ધેન છે, ડેલ્ટા ઓ ઓછું છે, પેરિંગ વધારે છે એટલે પેરિંગ થશે નહીં. પેરિંગ ન થાય તો ઈજી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે. એમાં દાખલ થશે ને, એમાં દાખલ થશે ને ઇલેક્ટ્રોન રચના T2G1 T2G3 Eg1 થશે. ડેલ્ટા ઓ ઓછું ક્યારે હોય? ડેલ્ટા ઓ નિર્બળ લિગેન્ડ હોય, નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ હોય તો ડેલ્ટા ઓ ની વેલ્યુ ઓછી મળે ને એના માટે. એટલે આપણે નિર્બળ લિગેન્ડ ની હાજરીમાં યુગ્મીકરણ કરતા નથી. બરાબર. ડેલ્ટા ઓ ગ્રેટર ધેન P હોય તો ડેલ્ટા ઓ વધારે છે, પેરિંગ એનર્જી ઓછી છે તો ઇલેક્ટ્રોન પેરિંગ કરશે. પેરિંગ કરશે એટલે આમાં T2G4 Eg0 થશે. આવું ક્યારે હોય? ડેલ્ટા ઓ વધારે ક્યારે હોય? પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ હોય તો. એટલે પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ ની હાજરીમાં શું થશે? T2G4 Eg0 થશે. બરાબર. હે કઈ ના ડિફરન્સ હોય થોડો એટલે તો આ ડિફરન્સ આવ્યો પેરિંગ નો. બરોબર. ખ્યાલ આવી ગયો? એટલે આ સ્ફટિક ક્ષેત્ર અષ્ટફલકીય સંકીર્ણમાં આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી. પછી અષ્ટફલકીય સંકીર્ણ હોય કે સમતલીય સમચોરસ સંકીર્ણ હોય, એમાં સમિતિને લીધે જી શબ્દ વપરાય છે. એટલે T2G અને Eg. પણ ચતુષ્ફલકીય સંકીર્ણમાં ઘણી વખત આ રીતે આપેલું છે, જી આપેલો જ ન હોય. સમિતિના અભાવે જી પદાક્ષરનો ઉપયોગ થતો નથી. એટલે T2G ને બદલે ખાલી T2 લખેલું હશે ઇલેક્ટ્રોન રચના. Eg ને બદલે ખાલી E લખેલું હોય છે. બરાબર. એટલે આ એક ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વારંવાર બીજો પૂછાતો પ્રશ્ન એ વાત કરીશું. સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જા, ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી. બરાબર. ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી